માંગરોળ તાલુકામાં અતિભારે વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક માત્રામાં નુકસાન થયું। મગફળીનો પાક ખરાબ થઈ ગયો છે। સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે ખેડૂતો। આજે માંગરોળ તાલુકાના ગોરજ ગામે સર્વે કામગીરી હાથ ધરાઈ છે અને ગામના આગેવાનો સાથે ગ્રામસેવક અને તલાટી મંત્રી સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહી સર્વે કામગીરી હાથ ધરવામાં આવી। આજે અમે ગોરેજ ગામે ટૂંકમાં જુદા જુદા જે સીમ વિસ્તારો આવેલા છે જેમાં ચારે દિશામાં અમે રેન્ડમલી અમુક ખેતરોની તપાસ કરેલી છે। જેમાં પાથરા ઊભા છે એની કરેલી છે, જે પાક ઊભો છે એની કરેલી છે અને ટૂંકમાં ભર પડ્યા છે એની પણ કરેલી છે। પણ મોસ્ટલી ટૂંકમાં નુકસાની બધે ચોમેર છે અને જે પાથરા પડ્યા છે એ તો બટાઈ ગયેલા જેવા નજરે પડે છે અને જે પાક ઊભો છે એમાં મગફળીના ડોડવા અંદરથી એમને પોતાની રીતે ઉગી ગયા હોય એવા નજરે આવેલ છે। અને આપ જોઈ શકો છો મારી પાછળ આખા ટૂંકમાં ગામના આગેવાનો સાથે રહી અને અમે આ કામગીરી અત્યારે ચાલુ છે।